સમાચારમાં આગળ વાત કરીશું। સુરતમાં ચોમાસામાં પાવર કટની સમસ્યાથી શહેરના ઘણા વિસ્તારોના લોકો હેરાન થાય છે। આ ઘટના સોમવારે મોડી રાત્રે શહેરના પૂર્ણા ગામ વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીમાં બની હતી। સમસ્યાથી કંટાળી સમ્રાટ સોસાયટીના રહીશો અનોખો વિરોધ કરવા જેબીની મુખ્ય કચેરી પર ગાદલા અને ગોદડા લઈને પહોંચી ગયા। ઘરેથી થાળી ચમચી લઈ પહોંચેલા રહીશોએ થાળી વગાડી રામધૂન પણ બોલાવી વિરોધ વ્યક્ત કર્યો તેમજ હાય રે જેબી હાય હાયના સૂત્રોચ્ચાર પણ કર્યા। સુરત શહેરમાં જેબી સ્માર્ટ મીટર અને વીજળી બિલને લઈને વિવાદમાં છે તો બીજી બાજુ પાવર કટની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે પણ હળવો વરસાદ થાય ત્યારે વીજળી કટ થવાની સમસ્યાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સુરત શહેરના પૂર્ણા ગામ વિસ્તાર ખાતે આવેલી સમ્રાટ સોસાયટીમાં મોડી રાત્રે જ્યારે પાવર કટની સમસ્યા ઊભી થતા સોસાયટીના રહીશો ગાદડા ગોદલા સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની યોગી ચોકના પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચ્યા હતા। જેબીની કચેરી બહાર થાળી વગાડી અનોખો વિરોધ કર્યો। તેમણે રામધૂન કરી વિરોધ વ્યક્ત કર્યો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે રોજ પાવર કટ થાય છે ત્યારે સુરતમાં જેબી કચેરીએ સ્થાનિકોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો છે। સમ્રાટ સોસાયટીના રહીશો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। મોડી રાત્રે વીજળી ગુલ થતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે। ગાદલા અને ગોદડા સાથે જેબીની મુખ્ય ઓફિસમાં ધામા નાખીને વિરોધ કર્યો છે। સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો 3 દિવસ જ પાવર આપે છે। રોજ રાતના 9 થી 10 વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે 2 વાગે આવશે 1 વાગે આવશે અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી। મોદી સાહેબને ફોન કરી તો એ એવું કહે છે કે અમે કામમાં છીએ, કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે। આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે। ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે। એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના, એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે। આ લોકોને એકદમ ગુલ્લુ બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે। મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો, આ સાહેબને ફોન કરો તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન